હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. સ્વાગત છે તમારા મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ આપણે રાજસ્થાની દેશી લીલા મરચાં સૂકાની ચટણી. તો મેં અહીંયા મરચાં પલાળીને લીધેલા છે. તમે જોઈ શકો છો કેટલા સરસ તૈયાર થઈ ગયા છે. 1 કલાક માટે પલાળી મૂકી દીધા હતા. 2 નંગ ટામેટાં, થોડું સૂકું લસણ લીધેલું છે અને થોડી ડુંગળી લીધેલી છે. આ આપણે ચટણી બનાવીશું. તો આ બધું આપણે મિક્સરમાં કાઢવાનું છે. તો મિક્સર જાર મેં લીધેલો છે, આમાં બધું એડ કરી દઈએ. તો હવે આમાં આપણે મસાલા એડ કરીશું. તો 2 ચમચી જેટલું મેં ધાણા જીરું લીધેલું છે. 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી જીરું લીધેલું છે. અડધી ચમચી જેટલું મીઠું લીધેલું છે. થોડો આપણે ગરમ મસાલો લીધેલો છે ચૂટકી ભર માટે. તો આમાં થોડું પાણી નાખીને આને પેસ્ટ બનાવી દઈશું. થોડી મેં હળદર એડ કરેલી છે. તો પેસ્ટ આપણી સરસ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેટલી સરસ બની ગઈ છે. આ રીતે જ આપણે ચટણી બનાવીશું. તો તેલ આપણે ગરમ થવા માટે મૂકી દીધેલું છે. આમાં ચટણી આપણે જે પીસી મૂકી છે આમાં એડ કરી દઈએ. આ રીતે આપણે મિક્સ કરી દઈએ છીએ તેલમાં સરસ. થોડી વાર માટે સાતળવા દઈશું. તો ચટણી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે. તેલ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને નીચે ઉતારી લઈશું. તો ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો કેટલી સરસ બની ગઈ છે. રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબર કરજો. આ ચટણી તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો, ફ્રીજમાં રાખી શકો છો. 15 દિવસ સુધી પણ સારી રહેશે. ગરમા ગરમ રોટલી સાથે કે તમારા બાજરાના રોટલા હોય, બાજરાના રોટલા સાથે પણ સર્વ કરી શકો છો. તો ચલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.